તો ફરીવાર એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને આપણો આ બાઘડો બિલો તૈયાર છે વિડીયો આવવામાં અને તમે જોઈ શકો એને વાડીએ હું જાઉં છું વાડીએ કાંઈ કામ ધીની છે ને આંટા ઠોક્યું છે બે પછી બાબા છે ને ગાળું દે હાંજે એ તો ભાઈ ગાળું દેતા સાંભળતા જ ખબર હોય શું થાય આને તો બહુ દે છે અને હારવાય મને દે છે એમાં એવું નથી કામ ધીનો કરો એમ કહે છે કાંઈ નહીં આપણે જવાનું વાડીએ અને આમ તો મજા આવશે એકાદ બે ગેમ રમી નાખશું પછી પાછા ઘરે બી આવશું આને બાઘડાને છે ને ઢોરાને કંઈક નીણ કરવાની છે ત્યાં હલ્યા જાય નેર હલી જાય છે તમારે નાહવા પડવું ને તો એકાદ વાર નાહવા આવજો આ જો મિત્રો ડેટા ટ્રાન્સફર કરે છે મારામાં નાખે છે આપણે છે ને વાડીએ જઈને એક જ ગેમ પાડી જ દેવી છે આજ તો આને હરાવી દઉં આ બાઘડા બિલ્લાને અને નામ આપણે આજથી બાઘડો બિલ્લો કર્યું છે તેમ ધ્યાન રાખજો હવે પુકારો તો આને બાઘડો બિલ્લા સિવાય નામ ન લેતા એને વાડીએ ગાજર છે આપણે ગાજર ખાઈશું બહુ મજા આવે હો તમે ખાધેલા હોય ને ન ખાધા હોય ને તો એકવાર આ બાઘડાની વાડીએ ગુડાઈજો બહુ મજા આવશે તો મિત્રો હું અત્યારે ભાઈબંધની વાડી આવી ગયો છું ને ભાઈબંધ છે ને કોઈ બી વાંચવા ગયો છે આપણે મદદ કરાવવાની થાતી નથી પણ આમ જો મદદ કરાવશું તમને લાગે મદદ કરાવવા યોગ્ય છે મદદ કરાવવાની જરૂર જ નથી ને પણ આપણને એમ થાય કરાવી હવે કરાવશું ઘડીક રહીને થોડીક મદદ કરાવી નાખ્યું હારો પછી ને આપણે થોડુંક કામ છે ગેમ રમવાની ગેમ રમીને છે ને પાછું ઘરે વહી જવાનું છે ગેમ રમીને આમ તો મજા આવી જાય તરત 5 મિનિટ નહીં અડધી કલાક આમ નામ વહી જાય અને આ જો ધાડી આવી ગયો છે આ જો એ આ લઈને તરત પહોંચી જાય આપણે ઘડીક વાડીએ આવ્યા હતા ને પાછું આપણે છે ને વાડીએ આપણે ઘરની વાડીએ જવાનું છે ઘરે ગામમાં ટ્રેક્ટર આવો પાવડું ચડાવવા પાવડું ચડાવી દે ને આપણે સીંડું ખોલવાનું છે ઘરે કોઈ છે નહીં મારે સિવાય એટલે મારે જવું જોઈશે અને કામ એ આપણું છે આપણે જ કરવાનું હોય કોઈ આવે નહીં એટલે ભાઈબંધની વાડીએ જો હું પાછો ભાગ્યો હું હાલીને તો પાછો વાડીએ જાઉં છું થોડુંક મારા ભાઈબંધની મદદ કરાવે નહીં દે પણ મદદનો ટાઈમ ન હોય કેમ કે ઘરની વાડી આવડે છે ને ટ્રેક્ટર આવે ભાવા ચડાવવા માટે હવે ઉનાળો આવી ગયો છે ને વાવવાનું બકાલું છે એના માટે પાવડું ચડાવવાની છે તો ટ્રેક્ટર આવે છે આપણે સીંડું ખોલવાનું છે બીજું કંઈ કામ છે નહીં પણ તોય હાલીને જતા વાર લાગશે એટલે હું તરત નીકળી ગયો છું ભાઈબંધની આપણી સેવા કરવાનો મોકો ન મળ્યો તો કાંઈ નહીં પછી આપણે આવશું પાછા એવું લાગે તો આપણે છે ને આવડું આ સીંડું ખોલવાનું છે આ ટ્રેક્ટર વહી જશે ઘણાનો એવો સવાલ હશે કે તમે મિની બ્લોગ્સ કેમ બંધ કરી દીધા તો મેં છે ને મિની બ્લોગ એ માટે બંધ કરી દીધા કેમ કે એમાં ટાઈમ છે ને બહુ વધારે જોવે એડિટિંગ કરવામાં વોઇસ રેકોર્ડિંગ કરવામાં એડિટિંગ કરવામાં લગભગ એ બધું ગણીને તો 6-7 કલાક વહી જાય એક વિડીયો પાછળ એટલે આપણે છે ને મિની વ્લોગ બંધ કરી દીધા અને એ બંધ તો નહોતા કરવાનું પણ એનું એક રીઝન છે કે હું મિની વ્લોગ 2-3 બનાવી લઉં કે ગયો હોય એમાંથી અમુક ક્લિપ ડિલીટ થઈ જાય ને તો એ આપણને કેવરાવે છે એક તો હોય આપણે કોક ઉતારી હોય એ ડિલીટ થઈ જાય મેન તો એ બધું નકામું થાય છે તો મારો ફોન એક એટલો હલકો છે ને કે આથી ડિલીટ થઈ જાય સ્ટોરેજ 10 GB ખાલી છે તોય ડિલીટ થઈ જાય એનું કાંઈ કારણ તો હશે આપણને કાંઈ ખબર નહીં પડતી એટલે બધી અને ડિલીટ થઈ જાય ને એ કારણે આપણે મિની વ્લોગ્સ બંધ કરી દીધા છે હમણાં પૂરતા ક્યારેક મન સડે તો એકાદો બનાવી નાખશું બાકી પહેલાં જેમ નહીં આવે હવે આપણે છે ને લોંગ વિડીયો ચાલુ કરી દીધા છે અને એની જેવી મજા નહીં કેમ કે ઉતારીને એકદમ છે ને એ એડિટ થઈ જાય ઓલો મિની વ્લોગ્સ ન થાય તમે સમજો મિની વ્લોગ્સ ક્યારેય એક દિવસમાં ન થાય કેમ કે કાં તો એને દિવસે ઉતારવો પડે અને જાતે આખી રાત તમારે એડિટિંગ કરવો પડે એડિટિંગ તમે વોઇસ ક્યાંથી કાઢો વોઇસ એ આપણે છે ને બોલવું પડે જાતે બોલાયની દિવસે આપણે બોલવું પડે અને જાતે એ બધું ગોઠવાય તો એ બહુ માથાકૂટ વાળું છે અને આમાં તો આપણે કેમેરો ચાલુ કરીને આપણે થોડુંક ઘણું બોલી નાખ્યું હું જે છે ને એવું તમને કહું જે હોય ને એ તમને કહું છું માટે આપણે સીંડું કરી નાખ્યું છે ખોલી નાખ્યું છે અને ટ્રેક્ટર જો અવાજ આવે છે પાછળ આવી ગયું છે હાંકાઈ નાખ્યું હારો ટ્રેક્ટરમાં સીંડું કરી નાખ્યું છે હાંકાઈ નાખ્યું હારો
પછી ઘરે જ આવી. આપણે છે ને બધું કામ થઈ ગયું છે. ટ્રેક્ટર પાવા ચડાવી દીધા છે ને હવે જવાનું ઘરે. બપોરના લગભગ 11 વાગી ગયા છે, 11:30 આમ તો થઈ ગયા છે. આપણે હવે ઘરે ભાગશું. બપોરનો 1 વાગ્યો છે અને એમ થતું હોય ભાઈબંધ ભાગ લાવ્યો ને આપણે ભાગ મૂકવાનું થતું ન હોય એટલે ખરા બપોરે હાલતો થયો છે. હું આ જો આને હાથમાં ભાગ છે ને આપણે જો ખરા બપોરે ભાગ હાટું થઈને વાડીએ જ આવી છે. ભાગ તો આપણે પુલાવ લઈ ગમે ન હોય ખાઈ જ લેવાનું. આપણે ખાવા માટે જન્મા છે એની વગર હાલ જ નહીં. ખાઈ જવા વગર તો હાલવાનું છે જ નહીં. આપણે ખાવા માટે જન્મા છે, ખાઈ જ લેવાનું. આને જો ઉપાડી લેવો ખાસ ભાગ. આનો પેલો છે તમે જોઈ શકો છો. પેલો લાવ્યો છે ને આપણે ખાઈ લેવાનું. એ અત્યારે છે ને પૈસા કમાવા માટે પડ્યો છે. યોનો એક ડેમ આવે છે, યોનો લોનો કરે છે, નાથી આ બધા પૈસા કાઢે છે. એમાં મને ભાગ ખવાઈ દે 10-20 નો. મારે રડી જાય ને એને રડી જાય, એને કામ થઈ જાય. લીમડો એક ફરવો છે ને એમાં મને ઉપાડી જાય છે. હું તમને હમણાં દેખાડીશ. આ જો ભાઈબંધની વાડીના તલ છે ને બાકી 1 નંબર. હા, નાસ્તો કરીને છે ને આપણે કંઈક કામ ધંધીનો કર્યું. અને આ મોટો પાડો છે, ભાગ તોડે છે. હું તમને દેખાડું શું લાવ્યો છે. આ જો આ મોટો પાડો છે, આને કે પાડ્યું છે નંકી. તોડતો જઈને ખાતો જાય, તોડતો જઈને ખાતો જાય. આ વાળો કેવો હોય છે ગધેડો. આ જો લબેટિયા એમ મીંડ્યા છે ખાવા અને ઘોડ કરે છે કાનમાં. મને મજા નહીં આવતી. ઘોડ કરે છે. આને કંઈક કયો તમે આ ભિક્ષુક, એને કંઈક કયો. ભિક્ષુક તો આ હે માઇલનો, નકરો મારા પૈસાનો ગરજ તો આખો દી કામ કરાવો ભાઈબંધ. ભિક્ષુક નથી એટલે હું લીમડો ખોરવાનો એટલે થાય નહીં. લીમડો ખોરાય એટલે આ જો ભાઈબંધ કંઈક આ મથે છે. આ કંઈક કોતરા કાઢે છે. ગમે નહીં કોતરા કાઢતો હોય લીમડા સામું જોઈ જો તમે જોવો અને આનંદ માણો. આપણે આમાંથી આપણને ખોરાવશે એવું લાગે છે લીમડો. આજ આપણે છે ને લીમડો ખોરવાનો ઘાયા સડી ગયા છે એવી. અને આ ભાઈ છે ને ફોન બોન મૂકી દીધા.
આ જો મજો ખવડા નાખવા જાય છે ગેમીને વાળીને નાખે છે કામ આ ખોટીનો મજો અહીં કામ ન કરવું પડે ને ન્યા પાઈ જાય